નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે એવા એક મંદિરે આવ્યા છીએ સુરાપુરાના, એનું નામ છે રાજા બાપુ। પાછળ મંદિરમાં તમે જોઈ શકો છો તો માનતા કરવા લોકો આવે છે। એવું મંદિર જે ડુંગરાની વચ્ચે એક ટેકરી ઉપર બિરાજમાન છે। મેટાળિયા પરિવારના સુરાપુરા દાદા છે। આ મંદિરની એક માન્યતા છે, ખાસિયત છે કે તમે કોઈને વિસી કર્યો હોય અને ખાલી એક દીવાની ખાલી માનતા કરો ને તો તમારો વિસી થઈ જાય છે। અને કોઈ પણ વ્યક્તિને બળદિયા સરખા હાલતા ન હોય, અહીં રાશની માનતા કરવામાં આવે ને તો એ સરખા હાલવા મળે છે। અને સાંકળની માનતા કરવામાં આવે તો ભેંસોને કોઈ રોકતો હોય કે દોવા દેતી ન હોય તો એ દોવા દે છે। ચાલો આપણે રાજા બાપીના મંદિરે જઈએ અને દર્શન કરીએ, જે ટેકરી ઉપર બિરાજમાન છે। એક દીવાની માનતા કરવાથી તમને કોઈ વિષય કર્યું હોય ને તો મટી જાય છે। જો આ ટેકરી ઉપર મંદિર આવેલું છે રાજા બાપાનું, અને તમે ચારે બાજુ નજારો જોઈ લો। કુદરતી વાતાવરણની વચ્ચે આ એક નાની એવી ટેકરી ઉપર બિરાજમાન છે મેટાળિયા પરિવારના સુરાપુરા દાદા। અહીંયા બૂટ કાઢી નાખ્યું આપણે। નાળિયેર સોલવાનું છે, અહીંયા આપણે મૂકી દીધું। મને પાછા આવી અમે નાળિયેર ધીરે જય સુરાપુરા। ચાલો તમને અંદર દર્શન કરાવું। એમના પરિવારના છે।
પેંડાની માનતા પેંડાની માનતા છોકરાની માનતા હે માનતા છે ને રાખી તમે તો મિત્રો આ બધા આવ્યા છે માનતા લઈને રાજા બાપાની કયા ગામથી દાદા આવ્યા છો ફેરથી બોલો મેમર તાલુકો બાવળા તાલુકાથી તો મિત્રો આ હતું રાજા બાપાનું મંદિર. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુકમાં જોતા હોય વિડીયો તો ફેસબુક પેજને લાઈક કરી દીજો. બસ જય રાજા બાપા.